જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતી સાહિત્યના પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો જોઈશું, જે ખૂબ જ અગત્યના રહેશે. કેમ કે આનાથી તમને ખ્યાલ આવશે કે પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાય છે અને આવનાર પરીક્ષા માટે એ રીતે તમે તૈયારી કરી શકો છો. આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે, કેમ કે આને લગતા અને આવા જ પ્રશ્નો છે તે પરીક્ષાઓમાં વારંવાર પૂછાતા હોય છે. છેલ્લે તમારી ટેસ્ટ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. લીલુડી ધરતી નવલકથાના લેખક કોણ છે? ચુનીલાલ મડિયા છે. તો અહીં જવાબ આપેલો છે અને સાઈડમાં કઈ પરીક્ષામાં પૂછાયેલું છે તે પણ લખેલું છે. તો આ રીતે બધા જ પ્રશ્નોમાં આપણે લખેલું છે. તો પીએસઆઈમાં આ પ્રશ્ન પૂછાયેલો છે. તમારે સમજી જવાનું, દર વખતે હું નહીં કહું. ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ છે? કાળચક્ર છે. એ પણ પીએસઆઈમાં પૂછાયેલું. જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્રમાં અપાય છે? તો સાહિત્ય ક્ષેત્રે જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 4 ગુજરાતીઓને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે. 4માં કોણ કોણ છે તમે કમેન્ટ બોક્સમાં નામ જણાવી દેજો. આપણે ઘણા બધા વિડીયોમાં ડિસ્કસ કરેલી છે. સૌરાષ્ટ્રની રસધાર કૃતિના રચયિતા કોણ છે? ઝવેરચંદ મેઘાણી છે. કોન્સ્ટેબલમાં પ્રશ્ન પૂછાણો હતો. દૈનિક પત્રોમાં વાતાયન શ્રેણી લખનાર લેખક કોણ હતા? ચંદ્રકાંત બક્ષી હતા વાતાયન શ્રેણી લખનાર. ગુજરાતીમાં કરુણ પ્રશસ્તિ કાવ્યના પ્રથમ રચનાકાર કોણ હતા? કવિ દલપતરામ હતા. ગાંધીજીના પ્રિય ભજન વૈષ્ણવ જન તો તેને રે કહીએ ની રચના કોણે કરી છે? નરસિંહ મહેતાએ કરી છે. આદિકવિ તરીકે તેને આપણે ઓળખીએ છીએ. તેમનો જન્મ તળાજામાં થયો હતો અને કર્મભૂમિ છે તે જૂનાગઢ હતી. ગુજરાતમાં સમાચારમાં વર્ષોથી કોલમ લખતા અને જૈન શાસ્ત્રના શ્રેષ્ઠ અભ્યાસુ અને ગુજરાતી ભાષાના અગ્રણી સર્જક કોણ છે? તો એ છે કુમારપાળ દેસાઈ. સાહિત્યકાર નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ શું છે? ઉસનસ છે. જુનિયર ક્લાર્કમાં પૂછાયેલો પ્રશ્ન છે. રણજીતરામ સુવર્ણચંદ્રક કઈ સંસ્થા દ્વારા અપાય છે? ગુજરાત સાહિત્ય સભા દ્વારા આપવામાં આવે છે. નંદશંકર મહેતાને કયા સાહિત્ય સ્વરૂપનું સૌપ્રથમ ખેડાણ કરવાનો શ્રેય મળ્યો છે? તો એ છે નવલકથા. નંદશંકર તુળજાશંકર મહેતા. આખો પ્રાંત ઘણા જૂથની ભર નિંદ્રામાં ચોંકીને જાગ્યો. કોણે કરેલું વિધાન છે? તો જવાબ આવશે કવિ નર્મદે. ઉગી જવાના હર્ષભટ્ટ રચિત શું છે? તો તે એક ગઝલ છે. ઉગી જવાના, અને એના લેખક છે બ્રહ્મભટ્ટ, હર્ષ બ્રહ્મભટ્ટ. કઈ સાહિત્યિક કૃતિમાં કાળુ, રાજુ, માલીડોસી વગેરે પાત્રો આવે છે? તો તે કૃતિ છે માનવીની ભવાઈ. પન્નાલાલ પટેલની આ કૃતિ છે. આ કૃતિ ઉપરથી ગુજરાતી મૂવી પણ બનેલું છે, જેમાં કાળુ, રાજુ અને માલીડોસી જેવા પાત્રો આવે છે. માનવીની ભવાઈ માટે 1885માં પન્નાલાલ પટેલને જ્ઞાનપીઠ પુરસ્કાર પણ મળેલો છે. યુગમૂર્તિ વાર્તાકાર તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે? રમણલાલ દેસાઈ, યુગમૂર્તિ વાર્તાકાર. હૃદયવીણા અને વિવર્ત લીલા કોની રચનાઓ છે? તો તે નરસિંહરાવ દિવેટિયાની રચનાઓ છે. હૃદયવીણા અને વિવર્ત લીલા. શ્વેતગીરી તરફ જતા ગાંધર્વે મનોમંથન અનુભવ્યું નો ઉલ્લેખ કોની કૃતિમાં છે? તો જવાબ આવશે સ્નેહરશ્મિની કૃતિમાં. કૃતિનું નામ છે સ્વર્ગ અને પૃથ્વી. શું છે? તો શ્વેતગીરી તરફ જતા ગાંધર્વે મનોમંથન અનુભવ્યું. ઇટાલીમાં ઉદ્ભવેલા 14 પંક્તિના ઉર્મી કાવ્યનું સાહિત્ય સ્વરૂપ કયા નામથી ઓળખાય છે? તો સોનેટ તરીકે ઓળખવામાં આવે છે. 14 પંક્તિનું આ ઉર્મી કાવ્યનું છે અને એનું સાહિત્ય સ્વરૂપ છે સોનેટ. ક્યાંનું છે? ઇટાલીનું છે. અહીં કોણ લાવ્યું?
બળવંતરાય ક ઠાકોર. બળવંતરાય કલ્યાણજી ઠાકોર, તેને સોનેટના પિતા કહેવામાં આવે છે. ગુજરાતના જાણીતા કાર્ટૂનિસ્ટ બંસીલાલ વર્મા કયા ઉપનામથી ઓળખાય છે? ચકોર તરીકે ઓળખાય છે બંસીલાલ વર્મા. ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે. કલા છે ભોજ્ય, મીઠી તે ભોગતાવીણ કલા નહીં. પંક્તિના રચિતા કોણ છે? જવાબ આવશે કવિ કલાપી. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ લાઠીના રાજા હતા. શું કહ્યું? કલા છે ભોજ્ય, મીઠી તે ભોગતાવીણ કલા નહીં. જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વળી પંક્તિ કોની છે? તો આ પંક્તિ છે સુંદરમની. ગુજરાતી સાહિત્ય અકાદમીનું મુખપત્ર કયું છે? તો એ છે શબ્દ સૃષ્ટિ. નાયબ ચીફ ટેસ્ટમાં પૂછાયેલો પ્રશ્ન છે. સ્મરણ યાત્રા કયા સર્જકની જાણીતી આત્મકથા છે? કાકા સાહેબ કાલેલકરની જાણીતી આત્મકથા છે સ્મરણ યાત્રા. દયારામ સાથે કયું સાહિત્ય સ્વરૂપ સંકળાયેલું છે? ગરબી સંકળાયેલી છે. ગરબી તો દયારામ, ગરબા તો વલ્લભભટ્ટ મેવાડા. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ગોવર્ધનરામ ત્રિપાઠી હતા. નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન પંક્તિ કયા કવિની છે? બળવંતરાય ઠાકોરની છે. જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું હોય તેને તે સમે તે જ પહોંચે પંક્તિ કોની છે? નરસિંહ મહેતાની છે. નવનીત સમર્પણ સામયિક કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે? ભારતીય વિદ્યાભવન દ્વારા બહાર પાડવામાં આવે છે નવનીત સમર્પણ. સાર્થ શબ્દકોશનું પ્રકાશન કોના દ્વારા કરવામાં આવ્યું છે? ગુજરાત વિદ્યાપીઠ દ્વારા કરવામાં આવ્યું છે સાર્થ શબ્દકોશ. હિન્દુ ધર્મની બાળપોથી કૃતિના લેખક કોણ છે? આનંદ શંકર ધ્રુવ છે. વ્યવસાયે પ્રવાસી તરીકે ઓળખ પામેલા મહિલા સાહિત્યકાર કોણ છે? તો એ છે પ્રીતિ સેનગુપ્તા. ત્રિભુવનદાસ લુહારનું ઉપનામ શું છે? સુંદરમ. સુંદરમ એટલે કોણ? ત્રિભુવનદાસ લુહાર. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. જય જય ગરવી ગુજરાતના રચયિતા કવિ કોણ છે? તો એ છે કવિ નર્મદ. જય જય ગરવી ગુજરાત એ આપણું રાજ્યનું, ગુજરાત રાજ્યનું રાજ્યગીત પણ છે, તો એ રીતે પણ યાદ રાખી લેજો. અને કવિ નર્મદ દ્વારા આ લખાયેલું છે. ભૂત નિબંધના લેખક કોણ છે? કવિ દલપતરામ છે. સરસ્વતીચંદ્ર નવલકથાના સર્જક કોણ છે? ગોવર્ધનરામ ત્રિપાઠી છે. સરસ્વતીચંદ્ર છે તે ગુજરાતની પ્રથમ મહાનવલકથા છે. 15 વર્ષ જેટલો સમય છે તેમને લાગ્યો હતો આ નવલકથા લખવા માટે. સાહિત્ય દિવાકર તરીકે તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે નરસિંહ રાવ દિવેટિયા. સાહિત્ય દિવાકર અથવા અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ નરસિંહ રાવ દિવેટિયા. સર્વિલક નાટકના લેખક કોણ છે? તો તે છે રસિકલાલ પરીખ. સર્વિલક નાટકના લેખક. કલાપીનો કેકારવ કોની રચના છે? તો તમને ખ્યાલ આવશે કલાપીની, પણ ઓપ્શનમાં કલાપી તમને જોવા મળશે નહીં. તેમાં શું છે? સુરસિંહજી ગોહિલ. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કલાપીનું પૂરું નામ છે, તો એ યાદ રાખજો, કલાપીનો કેકારવ. સૌ પ્રથમ ગુજરાતનો ઇતિહાસ કોના દ્વારા લખાયેલો છે? પ્રાણલાલ એદલજી ડોસા દ્વારા લખાયેલો છે ગુજરાતનો ઇતિહાસ. ડોલન શૈલીના કવિ કોને કહેવામાં આવે છે? કવિ નાનાલાલ. નવી શૈલી તેમણે વિકસાવી, ડોલન શૈલી. સમર્થ હાસ્યકાર તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે? તો તે છે રમણભાઈ નીલકંઠ. સમર્થ હાસ્યકાર. કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે?
ચંદ્રકાંત બક્ષીનો જન્મ છે તે પાલનપુરમાં થયો હતો. ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો તે છે ભાલણ. ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા તરીકે ભાલણને ઓળખવામાં આવે છે. ગીજુભાઈ બધેકા કયા પ્રકારના સાહિત્ય સાથે સંબંધિત છે? તો જવાબ આવશે બાળ સાહિત્ય. તેઓને બાળકોની મૂછાળી મા તરીકે પણ ઓળખવામાં આવે છે. કાકા સાહેબ કાલેલકરને ગુજરાતી સાહિત્યમાં કયા સાહિત્ય પ્રકારથી સ્થાન મળેલું છે? તો નિબંધ સાહિત્ય પ્રકાર છે તે સારો એવો લખતા હતા કાકા સાહેબ કાલેલકર. પૂરું નામ છે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. તેમનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હતો અને હિમાલયનો પ્રવાસ છે તેમનો ખૂબ જ સારો એવો નિબંધ છે. કાકા સાહેબ કાલેલકર કયા સાહિત્ય પ્રકાર સાથે જાણીતા છે? નિબંધ માટે જાણીતા છે. કરણ ઘેલોના રચયિતા કોણ છે? નંદશંકર મહેતા. સાત પગલા આકાશમાં કોની કૃતિ છે? કુંદનિકા કાપડિયાની કૃતિ છે. અંધારી ગલીમાં સફેદ ટપકાની રચના કોણે કરી છે? હિમાંશી શેલતે કરી છે. પીએસઆઈમાં પૂછાયેલો પ્રશ્ન. સત્યના પ્રયોગો કોની આત્મકથા છે? મહાત્મા ગાંધીની આત્મકથા છે. ગુજરાતનો નાથ અને પાટણની પ્રભુતા કયા સાહિત્યકારની કૃતિઓ છે? કનૈયાલાલ મુનશીની આ કૃતિઓ છે. કયા સાહિત્યકારની મહેનત દ્વારા અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન યોજાયું હતું? રણજીતરામ વાવાભાઈ મહેતા. ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કઈ છે? કરણ ઘેલો છે. મહાકવિનું બિરુદ મેળવનાર મધ્યયુગના ગુજરાતી સાહિત્યકાર કોણ છે? પ્રેમાનંદ છે મહાકવિનું બિરુદ મેળવનાર. મહાકવિ એટલે પ્રેમાનંદ. લોહીની સગાઈ કયા પ્રકારની સાહિત્યિક રચના છે? નવલિકા છે. ભગવદ્ ગોમંડળ કેટલા ભાગમાં બહાર પડ્યું છે? 9 ભાગમાં બહાર પાડવામાં આવ્યું છે. ગુજરાતી ભાષાનું પ્રથમ હાઇકુ કોણે લખેલું છે? સ્નેહરશ્મિએ લખેલું છે. ગુજરાતી લઘુકથાના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? મોહનભાઈ પટેલને. ભીષણ દુષ્કાળને નિરૂપતી કઈ ગુજરાતી નવલકથા પરથી ફિલ્મ બનેલી છે? તો એ છે માનવીની ભવાઈ. પન્નાલાલ પટેલની આકૃતિ છે. 15 દિવસમાં એકવાર પ્રગટ થનારને શું કહેવાય? પાક્ષિક કહેવાય. પરબ કઈ સંસ્થાનું સામયિક છે? ગુજરાત સાહિત્ય પરિષદનું સામયિક છે પરબ. પરિષદ પરબ એ રીતે યાદ રાખી શકો. અંગત કાવ્ય સંગ્રહના કર્તા કોણ છે? મણિશંકર ભટ્ટ. મુંબઈ રાજ્યમાં મંત્રીપદે રહેનાર સાહિત્યકાર કોણ છે? કનૈયાલાલ માણેકલાલ મુનશી. સાપના ભારા કોની કૃતિ છે? ઉમાશંકર જોશીની કૃતિ છે. વિશ્વગીતા કયા સર્જકે આપેલો ગ્રંથ છે? કવિ નાનાલાલે આપેલો ગ્રંથ છે વિશ્વગીતા. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ પંક્તિ કયા કવિની છે? કવિ બોટાદકર. કવિ અરદેસર બોટાદકર. ગોરમાને પાંચેય આંગળીએ પૂજ્યા કોની પંક્તિ છે? રમેશ પારેખની આ પંક્તિ છે. અતિજ્ઞાન કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. ખંડકાવ્ય છે. ઘટમાં ઘોડા થનગને આતમ વીંજે પાંખ અણદીઠેલી ભૌમ પર યૌવન માંડે આંખ પંક્તિના રચયિતા કવિ કોણ છે? ઝવેરચંદ મેઘાણી, રાષ્ટ્રીય શાયર. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત કોણે કહ્યું છે? કવિ ખબરદારે કહ્યું છે. કેવડિયાનો કાંટો મને વનવગડામાં વાગ્યો રે ના કવિ કોણ છે? રાજેન્દ્ર શાહ છે. 2001માં તેઓને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે. જય સોમનાથ જય દ્વારકેશ જય બોલો વિશ્વના નાથની કાવ્યના રચયિતા કોણ છે? રમેશ ગુપ્તા છે. ગુજરાતી સાહિત્યમાં અર્વાચીનોમાં આદ્ય તરીકે કોને ઓળખવામાં આવે છે? કવિ નર્મદ. અર્વાચીનોમાં આદ્ય.
ગુજરાત વિદ્યાસભા તરીકે ઓળખાતી સંસ્થા કયા નામે શરૂ થઈ હતી? ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના નામે શરૂ થઈ હતી. હેમચંદ્રાચાર્ય દ્વારા રચિત વ્યાકરણના ગ્રંથનું નામ શું છે? સિદ્ધહેમ શબ્દાનુશાસન છે. કયા સર્જકને અમીર નગરીના ગરીબ ફકીરનું બિરુદ મળેલું છે? ઇન્દુલાલ યાજ્ઞિકને. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે કોની પંક્તિ છે? કવિ કલાપીની પંક્તિ છે. 6 અક્ષરનું નામ કાવ્ય સંગ્રહમાં કોના કાવ્યોનો સંગ્રહ કરવામાં આવ્યો છે? રમેશ પારેખ. ગુજરાતના પ્રસિદ્ધ સાહિત્યકાર ઉમાશંકર જોશીનું તખલ્લુસ શું છે? વાસુકી છે. ટેલ ઓફ ટુ યુનિવર્સિટીઝના લેખક કોણ છે? ડૉક્ટર એમ.એન. દેસાઈ. જુનિયર કારકુનમાં પૂછાયેલો. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા કોની પંક્તિ છે? રાવજી પટેલની છે. હજો હાથ કરતાલને પંક્તિના સર્જક કોણ છે? રાજેન્દ્ર શુક્લ. મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો પંક્તિના રચયિતા કોણ છે? નરસિંહરાવ દિવેટિયા છે. ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઈ છે? તો એ છે મારી હકીકત, જે નર્મદ દ્વારા રચિત છે. માનવીની ભવાઈના લેખક કોણ છે? પન્નાલાલ પટેલ. ઝેર તો પીધા છે જાણી જાણીના રચયિતા કોણ છે? મનુભાઈ પંચોળી છે. દયારામનો અક્ષરદેહ ગ્રંથના રચયિતા કોણ છે? ગોવર્ધનરામ ત્રિપાઠી છે. મદન મોહના મધ્યકાલીન સમયની કૃતિ કયા સ્વરૂપની છે? પદ્ય વાર્તા છે. લાભશંકર ઠાકર દ્વારા રચિત વૃક્ષનો સાહિત્ય પ્રકાર જણાવો. તો એ છે એકાંકી. વૃક્ષ એ શું છે? એકાંકી છે. અને લેખક કોણ છે? લાભશંકર ઠાકર. કોક દિન ઈદ અને કોક દિન રોજા, ઉછળે ને પડે નીચે જિંદગીના મોજા પંક્તિના સર્જક સાહિત્યકાર કોણ છે? તો તે છે મકરંદ દવે. આપણો ઘડીક સંગ કૃતિ કયા સાહિત્યકારની છે? દિગીશ મહેતાની છે. પ્રથમ ગુજરાતી ટૂંકી વાર્તાનું શીર્ષક શું છે? ગોવાલણી છે. જમો થાળ જીવણ જાઉં વારી કોણે લખેલું છે? બ્રહ્માનંદ સ્વામીએ. કાન્હદડે પ્રબંધના પ્રથમ રચયિતા કોણ છે? પદ્મનાભ. ગુજરાતી સાહિત્યમાં ઓખાહરણના સર્જક કોણ છે? પ્રેમાનંદ છે. ગીતાધર્મ કોની કૃતિ છે? સ્વામી આનંદની. અમૃતલાલ ભટ્ટનું ઉપનામ શું છે? ઘાયલ. પોતાને પહાડના બાળક તરીકે ઓળખાવનાર સાહિત્યકાર કોણ છે? ઝવેરચંદ મેઘાણી. મોજાને ચીંધવા સહેલા નથી નિબંધના રચયિતા કોણ છે? તો તે છે સુરેશ દલાલ. સદા સૌમ્યસી વૈભવે ઉભરતી પંક્તિના રચયિતા કોણ છે? ઉમાશંકર જોશી. ફૂલ કહે ભમરાને ભમરો વાત કહે ગુંજનમાં માધવ ક્યાંય નથી મધુવનમાં પંક્તિ કોની છે? હરીન્દ્ર દવેની છે. અતિજ્ઞાન કવિ કાંતનું કયા પ્રકારનું કાવ્ય છે? તો તે ખંડકાવ્ય છે. દર્શક કોનું ઉપનામ છે? મનુભાઈ પંચોળીનું. અડધી સદીની વાંચન યાત્રાના સંપાદક કોણ છે? મહેન્દ્ર મેઘાણી છે. ત્યારબાદ રણજીતરામ સુવર્ણચંદ્રક કયા ક્ષેત્રમાં અપાય છે? સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવે છે. સત્યાર્થ પ્રકાશની રચના કોણે કરેલી છે? તો તે દયાનંદ સરસ્વતીએ કરેલી છે. દયાનંદ સરસ્વતીનો જન્મ મોરબી જિલ્લાના ટંકારામાં થયો હતો. વેદો તરફ પાછા વળોનું સૂત્ર પણ તેઓએ આપેલું છે. ઇરશાદ કોનું તખલ્લુસ છે? ચીનુ મોદીનું તખલ્લુસ છે ઇરશાદ.
નાટ્ય લેખક, નવલકથાકાર, મંત્રી અને ગવર્નર પદે રહેનાર ગુજરાતી સાહિત્યકાર કોણ છે? તો એ છે એકમાત્ર કનૈયાલાલ મુનશી. નાટ્ય લેખક છે, નવલકથાકાર છે, મંત્રી પણ રહી ચૂક્યા છે અને ગવર્નર પણ રહેલા છે અને સાહિત્યકાર પણ છે. ગુજરાત વિશ્વકોશમાં કોનું સતત અને આગવું પ્રદાન રહેલું છે? ધીરુભાઈ ઠાકરનું. આગળ જોઈએ. ગુજરાતીમાં લઘુકથાના આરંભક અને પુરસ્કર્તા એવા સાહિત્યકાર ખાલી જગ્યાનું 7મો કોઠો પુસ્તક જાણીતું છે? તો તે છે મોહનલાલ પટેલ. ઝવેરચંદ મેઘાણીએ છેલ્લો કટોરો નામક કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ કરી તે પ્રસંગ કયો છે? બીજી ગોળમેજી પરિષદ. જ્યારે ગાંધી બાપુ બીજી ગોળમેજી પરિષદમાં જઈ રહ્યા હતા ત્યારે ઝવેરચંદ મેઘાણીએ છેલ્લો કટોરો લખ્યું હતું. ડીમલાઇટ એકાંકીના સર્જક કોણ છે? રઘુવીર ચૌધરી છે. 2015માં તેઓને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે. નયનને બંધ રાખીને ગઝલના રચિતા જણાવો. તો એ છે બરકત અલી વિરાણી. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છો. ઉમાશંકર જોશી સંસદના કયા ગૃહના સભ્ય હતા? રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે ઉમાશંકર જોશી. ભક્ત કવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે? તળાજા, જે ભાવનગર જિલ્લામાં આવેલું છે. નરસિંહ મહેતા અને મીરાબાઈ માટે ખરા ઇલ્મી અને ખરા સુરા કોણે કહ્યું? કવિ કલાપીએ કહ્યું હતું. ગુજરાતી ભાષાનો શિરમોર સમો રણજીત રામ સુવર્ણચંદ્રક સૌપ્રથમ કયા સાહિત્યકારને આપવામાં આવ્યો હતો? ઝવેરચંદ મેઘાણીને મળ્યો હતો પ્રથમ સુવર્ણચંદ્રક. રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રથમ કોને મળ્યો? ઝવેરચંદ મેઘાણીને. કાકા સાહેબ કાલેલકરને બિરુદ આપવામાં આવ્યું છે? સવાયા ગુજરાતી, સવાઈ ગુજરાતી. જય જય ગરવી ગુજરાત પંક્તિના રચયિતા કોણ છે? કવિ નર્મદ છે. ફોરેસ્ટ ઓફિસરમાં પણ આ પૂછાયેલું છે. અંગ્રેજી સાહિત્યના આદિકવિ તરીકે કોણ જાણીતું છે? જોફે ચોસર. રહેને કો ઘર નહીં હૈ સારા જહાં હમારા કોણે કીધું હતું? ઇન્દુલાલ યાજ્ઞિકે. સત્યના પ્રયોગો પુસ્તકનો સાહિત્ય પ્રકાર જણાવો. તો તે ગાંધી બાપુની આત્મકથા છે. ઘનશ્યામ કયા લેખકનું ઉપનામ છે? કનૈયાલાલ માણેકલાલ મુનશીનું. કાકા સાહેબ કાલેલકરનું મૂળ નામ શું હતું? તો ઓપ્શનમાં ફક્ત દત્તાત્રેય આપેલું હતું એટલે દત્તાત્રેય જવાબ સાચો પડ્યો હતો, પરંતુ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર તેમનું પૂરું નામ છે. સૌંદર્ય શોભે શીલથી યૌવન શોભે છે સંયમ વડે ના લેખક કોણ છે? કવિ નાનાલાલ છે. હથેળી પર બાદ બાકી કોની કૃતિ છે? ચંદ્રકાંત બક્ષીની. વર્ષ 1967માં ગુજરાતના કયા પ્રસિદ્ધ કવિને જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? તો એ છે ઉમાશંકર જોશી. આગળ. રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલું પુસ્તક માણસાઈના દીવા કોની કલમ દ્વારા લખાયેલું છે? એટલે એના લેખક કોણ છે? જવાબ આવશે ઝવેરચંદ મેઘાણી. કોના વિશે લખ્યું છે માણસાઈના દીવામાં? તો રવિશંકર મહારાજ વિશે લખવામાં આવેલું છે. અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ પુસ્તક કોના ઉપર લખાયેલું છે? મહાદેવભાઈ દેસાઈ ઉપર લખાયેલું છે. ઉચ્ચ શિક્ષણ ચિંતા અને ચિંતન કૃતિના લેખક કોણ છે? ગુણવંત શાહ છે. ભવાઈના વેશ સાથે કોનું નામ સંકળાયેલું છે? અસાયત ઠાકરનું. ભવાઈના પિતા તેઓને કહેવામાં આવે છે. ભારેલો અગ્નિના લેખક કોણ છે? રમણભાઈ દેસાઈ. આંગળિયાત કૃતિના લેખક કોણ છે? જોસેફ મેકવાન છે. આંગળિયાત ઘણી વખત પૂછાયેલું છે, યાદ રાખજો. નવલકથાકાર કનૈયાલાલ મુનશીએ પાટણ શહેરને ધ્યાનમાં રાખી કઈ છેલ્લી નવલકથા લખેલી છે? ભગ્ન પાદુકા. કનૈયાલાલ મુનશીની છેલ્લી નવલકથા.
માનવીની ભવાઈ બદલ કોને જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? પન્નાલાલ પટેલને 1985માં. જીગર અને અમી કયા સાહિત્યકારની રચનાઓ છે? ચુનીલાલ શાહની. ઈંધણા વીણવા ગઈતી મોરી સૈયર પંક્તિના રચયિતા કોણ છે? રાજેન્દ્ર શાહ છે. કસુંબીનો રંગ ઝવેરચંદ મેઘાણીની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે? યુગવંદનામાંથી લેવામાં આવ્યું છે. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. સુંદરજી ગોકુળદાસ બેટાઈનો પ્રિય છંદ કયો હતો? તો તે હતો અનુષ્ટુપ છંદ. ગોંડલના મહારાજા ભગવતસિંહે તૈયાર કરાવેલો નવખંડનો વિશાળ શબ્દકોશ ભગવત ગોમંડળ કયા વિદ્વાને તૈયાર કરેલો? ચંદુલાલ બહેચરભાઈ પટેલે તૈયાર કર્યો હતો. ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી? કનૈયાલાલ મુનશીએ મુંબઈમાં ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી હતી. નર્મદા સ્તુતિ નમામી દેવી નર્મદે પછી આગળ કડીમાં શું આવશે? ત્વદીય પાદ પંકજમ. નમામી દેવી નર્મદે ત્વદીય પાદ પંકજમ એમ આગળની કડી આવશે. કલિકાલ સર્વજ્ઞનું સન્માનસૂચક વિશેષણ કોના માટે વપરાય છે? તો તે હેમચંદ્રાચાર્ય માટે વપરાય છે. ઉઘાડી બારી કોની કૃતિ છે? ઉમાશંકર જોશીની આ કૃતિ છે. પ્રેમરસ ગીતા કોની કૃતિ છે? દયારામની કૃતિ છે. મહાકવિ માઘ કયા કાળમાં થઈ ગયા હતા? મૈત્રક કાળમાં થઈ ગયા હતા મહાકવિ માઘ. ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા લખવાનું શ્રેય કોને ફાળે જાય છે? નંદશંકર મહેતા. ડોલન શૈલીના પ્રયોગશીલ સર્જક તરીકે કોને ઓળખવામાં આવે છે? કવિ નાનાલાલને. પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાય છે? તો એ છે ઓખાહરણ. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રથમ પ્રશ્ન છે, સ્મરણ યાત્રા કયા સર્જકની જાણીતી આત્મકથા છે? બીજો, કલાપીનો કેકારવ કોની રચના છે? 3. ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કઈ છે? અને 4. ભવાઈના વેશ સાથે કોનું નામ સંકળાયેલું છે? 4 એકદમ ઇઝી પ્રશ્નો છે. આનો જવાબ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આની પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામમાં જીકે વિથ AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.